LTI ધ ટ્રસ્ટેડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ વેલકમ્સ યુ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે લાઈવ ક્વિઝ નંબર 97 ગુજરાતના ઇતિહાસ માટે. તમે પોતાના આન્સર તમારી બુકમાં લખતા જાજો. તમારી સામે 20 નંબર ઓફ ક્વેશ્ચન આવશે. ત્યારબાદ આપણે તેનો સાચો આન્સર પણ જોઈશું અને ડિટેલ સાથે પણ ડિસ્કશન કરશું. તો આપણે ક્વિઝ સ્ટાર્ટ કરીએ છીએ. તમારો ફર્સ્ટ ક્વેશ્ચન છે, સિંધુ ખીણની સભ્યતાના કયા નગરમાંથી ઇજિપ્તના સિક્કાના અવશેષો મળેલા હતા? નીચે આપેલા કયા નગરમાંથી ઇજિપ્તના સિક્કાના અવશેષો મળેલા હતા? હડપ્પા, ધોળાવીરા, લોથલ કે રોજડી? રાઈટ આન્સર છે તમારો આ ક્વેશ્ચન માટે લોથલ. લોથલ કે જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સગરવાલા ગામે આવેલું છે. જેની શોધ કોણે કરી હતી? તો કે એસ.આર. રાવે. એસ.આર. રાવ દ્વારા લોથલની શોધ કરવામાં આવી હતી. લોથલને મિની હડપ્પા પણ કહેવામાં આવે છે. મિની હડપ્પા. એક્ઝામમાં આપણે એમ પૂછાઈ શકે કે મિની હડપ્પા નામે નીચેનામાંથી કયું નગર ઓળખાય છે સિંધુ ખીણની સભ્યતાનું? તો કે લોથલ, જેને મિની હડપ્પા પણ કહેવામાં આવે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે પ્રાચીન બંદર, સૌથી પ્રાચીન બંદર તરીકે લોથલને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી પ્રાચીન પુરાણ કયું છે? નીચે આપેલા પુરાણોમાંથી સૌથી પ્રાચીન પુરાણ કયું છે? વાયુ પુરાણ, ગરુડ પુરાણ, મત્સ્ય પુરાણ કે બ્રહ્મ પુરાણ? રાઈટ આન્સર છે તમારા ક્વેશ્ચન માટે મત્સ્ય પુરાણ. ટોટલ 18 પુરાણો છે. આપણા હિન્દુ ધર્મમાં ટોટલ પુરાણોની સંખ્યા છે 18 પુરાણ છે, જેમાંથી મત્સ્ય પુરાણ છે સૌથી પ્રાચીન પુરાણ છે. વાયુ પુરાણની વાત કરીએ તો એમાંથી ગુપ્ત વંશની આપણે માહિતી મળે છે. ગુપ્ત વંશની માહિતી આપણે વાયુ પુરાણમાં મળે છે. અને ગરુડ પુરાણ કે જે મનુષ્યના નિધન સમયે વાંચન થાય છે, એનું મનુષ્યના નિધન સમયે ગરુડ પુરાણનું વાંચન કરવામાં આવે છે. સૌથી પ્રાચીન છે મત્સ્ય પુરાણ અને વાયુ પુરાણમાંથી ગુપ્ત વંશની માહિતી મળે છે. આપણે આગળની ક્વિઝમાં ડિસ્કશન કરી ગયા છીએ કે સાતવાહન વંશની માહિતી આપણે મત્સ્ય પુરાણમાંથી મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવેલ નથી? સાંચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બોધિગયાનો સ્તૂપ કે જગપેટનો સ્તૂપ? નીચે આપેલો કયો એવો સ્તૂપ છે જેનું નિર્માણ સમ્રાટ અશોકે કરાવેલ નથી? રાઈટ આન્સર છે તમારો જગપેટનો સ્તૂપ. આ જે જગપેટનો સ્તૂપ છે એનું નિર્માણ સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવેલ નથી. સ્તૂપ, તો કે સ્તૂપ એટલે શું? ગૌતમ બુદ્ધના અવશેષો ઉપર ચણતર કરવામાં આવે એને કહેવાય સ્તૂપ. સાંચીનો સ્તૂપ છે એ એમપીમાં આવેલો છે, સારનાથનો આવેલો છે યુપીમાં અને બોધિગયાનો સ્તૂપ આવેલો છે બિહારમાં. આ ત્રણેય સ્તૂપોનું નિર્માણ સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું. નીચે આપેલા જોડકાને યોગ્ય ક્રમમાં ગોઠવો. તમને બુક્સનું અને એના રચયિતાનું જોડકું આપેલું છે જેને તમારે ગોઠવવાનું છે. કર્ણસુંદરી, મહારાજ પરાજય, સુકૃત સંકીર્તન, કીર્તિ કૌમુદી. કઈ કઈ બુક્સ કોણે કોણે લખેલી છે એને તમારે જોડકું જોડવાનું છે. રાઈટ આન્સર તમારો છે કર્ણસુંદરી. બિલ્હણે લખેલી છે. મહારાજ પરાજય યશપાલ, સુકૃત સંકીર્તન અરિસિંહ અને કીર્તિ કૌમુદી લખેલી છે સોમેશ્વરે. કર્ણસુંદરી બિલ્હણ દ્વારા લખવામાં આવેલી છે, મહારાજ પરાજય યશપાલ દ્વારા, સુકૃત સંકીર્તન અરિસિંહ દ્વારા અને કીર્તિ કૌમુદી છે એ સોમેશ્વરે લખેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ બૌદ્ધ સંગતિમાં હિનાયાના અને મહાયાના એમ બે શાખામાં વિભાજન થયું હતું? બૌદ્ધ ધર્મ માટે ટોટલ 4 સંગતિ યોજાણી હતી. એમાંથી કઈ સંગતિમાં કઈ બૌદ્ધની મહાસભામાં બૌદ્ધના ધર્મના 2 પાર્ટ પડેલા હતા, હિનાયા અને મહાયાના? રાઈટ આન્સર છે ચતુર્થ. ચોથી બૌદ્ધ સભા દરમિયાન બૌદ્ધ ધર્મનું 2 પાર્ટમાં રૂપાંતર થયું હતું, હિનાયાના અને મહાયાના.
આ ચોથી બૌદ્ધ સભા યોજાણી હતી ક્યાં? તો કે કુંડલવનમાં. તે સમયે એના અધ્યક્ષ હતા બૌદ્ધ સમિતિના વસુમિત્ર અધ્યક્ષ હતા અને શાસક હતો કનિષ્ક. આપણે એમ બી પૂછાઈ શકે કે કયા શાસકના સમયમાં ચોથી બૌદ્ધ સભાનું આયોજન થયું હતું? ત્યારે શાસક હતું કનિષ્ક અને એના અધ્યક્ષ હતા વસુમિત્ર અને કુંડલવન કાશ્મીરમાં આ બૌદ્ધ સભા યોજાઈ હતી, જેમાં બૌદ્ધ ધર્મના બે ફાટા પડેલા હતા, હિનાયાના અને મહાયાના. નેક્સ્ટ ક્વેશ્ચન, બાઘની ગુફાઓ કયા વંશથી સંબંધિત છે? રાષ્ટ્રકૂટો, પ્રતિહારો, ગુપ્ત કે કુષાણ? બાઘની જે ગુફાઓ આવેલી છે એ કયા વંશ સાથે સંબંધ ધરાવે છે? રાષ્ટ્રકૂટ, પ્રતિહાર, ગુપ્ત કે કુષાણ? રાઈટ આન્સર છે તમારો ગુપ્ત વંશ. ગુપ્ત વંશ. બાઘની ગુફાઓ કયા વંશ સાથે સંબંધિત છે? તો કે ગુપ્ત વંશ સાથે. આપણે આગળ બી આના વિશે ડિસ્કશન કરી ગયા છીએ કે અજંતાની ગુફા એન્ડ બાઘની ગુફા. અજંતાની ગુફા પણ ગુપ્ત વંશ સાથે સંબંધિત છે. એનું નિર્માણ પણ ગુપ્તકાલીન સ્થાપત્યોમાં આવે છે અને બાઘની ગુફાઓ પણ ગુપ્ત વંશ સાથે સંબંધિત છે. આ જે ગુફાઓ છે બૌદ્ધ ધર્મ માટેની ગુફાઓ છે અને ગુપ્ત વંશ સાથે સંબંધિત છે. તો એક્ઝામમાં આપણે પૂછાઈ શકે કે બાઘની ગુફાઓ કયા વંશ સાથે સંબંધિત છે? તો આન્સર આવશે ગુપ્ત વંશ. કયા ક્ષત્રપના સમયથી સિક્કાઓ પર તેનું વર્ષ લખવાની શરૂઆત થઈ હતી? દામશ્રી, રુદ્રદામા, રુદ્રસિંહ પહેલો કે રુદ્રસિંહ ત્રીજો? ક્ષત્રપકાળની અંદર કયા શાસકે સિક્કાઓ પર વર્ષ લખવાની શરૂઆત કરાવેલી? રાઈટ આન્સર તમારો બનશે આ ક્વેશ્ચન માટે રુદ્રસિંહ પહેલો. રુદ્રસિંહ પહેલો એટલે કે એ રુદ્રદામાનો પુત્ર છે. તેને સિક્કાઓ પર વર્ષ લખવાની શરૂઆત કરાવેલી હતી. સિક્કાઓ પર વર્ષ લખવાની શરૂઆત કોને કરાવેલી? તો કે રુદ્રસિંહ પહેલાએ, જે રુદ્રદામાનો પુત્ર હતો. દામશ્રી પ્રથમે ચાંદીના સિક્કા બહાર પાડાવેલા હતા. ચાંદીના સિક્કા. ક્ષત્રપ વંશના ચાંદીના સિક્કા બહાર પડાવનાર કોણ? તો કે દામશ્રી પ્રથમ. અને સિક્કાઓ પર વર્ષ લખવાની શરૂઆત કરાવેલી તો કે રુદ્રસિંહ પહેલાએ. બાવા પ્યારાની ગુફા જે જૂનાગઢમાં આવેલી છે ત્યાંથી પ્રાચીન એવો એક શિલાલેખ મળેલો છે. એવું માનવામાં આવે છે કે એ શિલાલેખ છે એ રુદ્રસિંહ પહેલાનો હોઈ શકે એવું માનવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મૈત્રક વંશમાં કોણે બાલાદિત્ય ઉપનામ ધારણ કરેલું હતું? બાલાદિત્ય ઉપનામ કોને ધારણ કરેલું હતું? ધરસેન, ગૃહસેન, ધ્રુવસેન બીજો કે ઉપર પૈકી એક પણ નહીં? રાઈટ આન્સર તમારા ક્વેશ્ચન માટે બનશે ધ્રુવસેન બીજો. ધ્રુવસેન બીજો, જેને બાલાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવતો, બાલાદિત્ય. તેના સમયમાં મૈત્રકોની ક્રાંતિ આખા ભારતમાં મૈત્રકોનું નામ પામ્યું હતું. શું કામ? તો કે એ રાજા હર્ષવર્ધનનો જમાય હતો. ભારતના મહાન સમ્રાટ હર્ષવર્ધનનો જમાય હતો ધ્રુવસેન બીજો. એટલે મૈત્રક વંશમાં આખા ભારતમાં કીર્તિ પામનાર રાજા તો કે ધ્રુવસેન બીજો. અને બહુ જ મહત્વપૂર્ણ બાબત તો કે યુએન સાંગ. ગુજરાતનો ફર્સ્ટ ચીની યાત્રુ જે ધ્રુવસેન બીજાના ટાઈમમાં ગુજરાતમાં આવેલો હતો અને ભારતમાં સૌપ્રથમ એ રાજા હર્ષવર્ધનના દરબારમાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, અમીર ખુસરોને તોતાએ હિંદનું બિરુદ કોણે આપેલું હતું? અમીર ખુસરોને તોતાએ હિંદનું બિરુદ આપનાર કોણ હતું? ગ્યાસુદ્દીન બલબન, મોહમ્મદ તુગલક, અલાઉદ્દીન ખિલજી કે ગયાસુદ્દીન તુગલક? રાઈટ આન્સર છે તમારો અલાઉદ્દીન ખિલજી. અલાઉદ્દીન ખિલજીએ અમીર ખુસરોને તોતાએ હિંદનું બિરુદ આપેલું હતું. આ અમીર ખુસરો છે એ બલબનથી તુગલક સુધી, બલબનથી તુગલક વંશ સુધી 7 સુલતાનોના દરબારી કવિ રહી ચૂકેલા છે અમીર ખુસરો. જે સંગીતમાં એમણે ગ્રંથ લખેલો છે એક સંગીત ઉપર, અવાજ એ ખુસરો. તબલા એન્ડ સિતારના જનક પણ એમને માનવામાં આવે છે. અમીર ખુસરોને તબલા અને સિતારના જનક પણ માનવામાં આવે છે. સંગીત ઉપર એને અવાજે ખુસરો ગ્રંથ લખેલો હતો અને બલબનથી તુગલક સુધીના 7 સુલતાનોના દરબારી કવિ રહી ચૂક્યા છે અમીર ખુસરો, જેને અલાઉદ્દીન ખિલજીએ તોતાએ હિંદનું બિરુદ આપેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન,
મંદસૌરનું યુદ્ધ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલું છે? કોની વચ્ચે મંદસૌરનું યુદ્ધ થયું હતું? કુતુબુદ્દીન ઐબક, ફતેહ ખાન, ખલીલ ખાન કે બહાદુર શાહ? રાઈટ આન્સર આવશે તમારો બહાદુર શાહ. બહાદુર શાહ અને હુમાયુ વચ્ચે આ યુદ્ધ થયું હતું. બહાદુર શાહ રાજ્ય અને વિસ્તાર વધારવાની લાલચમાં ચિત્તોડ ઉપર રાજસ્થાનમાં આક્રમણ કરવાનો હતો. ત્યારે ચિત્તોડના રાણી હતા કર્ણાવતી. તેમણે હુમાયુને રાખડી મોકલીને હુમાયુ આગળ મદદ માંગેલી હતી કે બહાદુર શાહના આક્રમણથી એમને બચાવે. પછી હુમાયુએ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લે છે અને જ્યારે આવે છે રાજસ્થાન ચિત્તોડ પર એમને સંરક્ષણ આપવા, ત્યારે ઓલરેડી બહાદુર શાહે ત્યાં નાશ કરી નાખ્યો હોય છે અને રાણી કર્ણાવતીએ જોહર કરી લીધું હોય છે. ત્યારબાદ બહાદુર શાહ અને હુમાયુનું યુદ્ધ થાય છે અને હુમાયુ યુદ્ધ જીતી પણ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલા ઘટનાક્રમને યોગ્ય રીતે ગોઠવો. સ્વતંત્ર સુલતાનતના યુગની અંદર બનેલી ઘટનાઓને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. સ્વતંત્ર સલ્તનત વંશનો સ્થાપક, ઘટ્ટામંડળ મહેલની સ્થાપના કોણે કરેલી, વડુ મથક ખંભાત કોણે બનાવેલું અને પોર્ટુગલે કોના સમયમાં કિલ્લાબંધી કરેલી હતી? રાઈટ આન્સર બનશે તમારા ક્વેશ્ચન માટે તો કે સ્વતંત્ર સલ્તનત વંશનો સ્થાપક ઝફર ખાનને ગણવામાં આવે છે. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત વંશનો સ્થાપક ઝફર ખાન. ઘટ્ટામંડળ મહેલ કુતુબુદ્દીન અહેમદ શાહે બનાવેલો હતો. વડુ મથક ખંભાત કોણે બનાવેલ? અહેમદ શાહ બાદશાહે. અહેમદ શાહ બાદશાહે જળ સેના તૈયાર કરાવેલી હતી, એટલા માટે વડુ મથક એમને ખંભાત બનાવેલું હતું. અને પોર્ટુગલોએ બહાદુર શાહના સમયમાં કિલ્લાબંધી કરેલી હતી. દીવની અંદર કિલ્લાબંધી કરેલી હતી પોર્ટુગલોએ બહાદુર શાહના સમયમાં. સ્વતંત્ર વંશનો સ્થાપક તો કે ઝફર ખાન. ઘટ્ટામંડળ મહેલ બંધાવનાર તો કે કુતુબુદ્દીન અહેમદ. વડુ મથક ખંભાત બનાવેલ અહેમદ શાહ બાદશાહે. અને પોર્ટુગલોએ કોના સમયમાં કિલ્લાબંધી કરેલી હતી તો કે બહાદુર શાહના સમયમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કોણે પારસી ઉત્સવ નવરોઝની શરૂઆત ભારતમાં કરાવેલી હતી? ઇલ્તુમિશ, ફિરોઝ શાહ તુગલક, અલાઉદ્દીન ખિલજી કે ઘિયાસુદ્દીન બલબન? કોણે પારસી ઉત્સવ નવરોઝની શરૂઆત ભારતની અંદર કરાવેલી હતી? રાઈટ આન્સર તમારો આવશે બલબન. ઘિયાસુદ્દીન બલબન, જેને પારસી ઉત્સવ નવરોઝની શરૂઆત ભારતમાં કરાવેલી હતી. ગુલામ વંશનો સુલતાન છે ઘિયાસુદ્દીન બલબન, જે ઇલ્તુમિશનો ગુલામ હતો. કોનો ગુલામ હતો આ ઘિયાસુદ્દીન બલબન? ઇલ્તુમિશનો ગુલામ હતો. ઘિયાસુદ્દીન બલબને નવરોઝની તો શરૂઆત કરાવેલી હતી, તે સિવાય ઈરાની બે પ્રથાની સ્ટાર્ટિંગ પર કરાવેલું હતું, સજદા અને પાબસ. આ બે પ્રકારની ઈરાનની પ્રથા હતી જેને બલબને સ્ટાર્ટિંગ કરાવેલું હતું. તે સિવાય પારસી ઉત્સવ નવરોઝની શરૂઆત પણ એમને ભારતમાં કરાવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કોના સમયમાં ભારતમાં સૌપ્રથમ રૂપિયાના સિક્કા ઢાળવામાં આવ્યા હતા? શેરશાહ સૂરી, ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા, રઝિયા બેગમ કે ઔરંગઝેબ? કોણે ભારતમાં રૂપિયાના સિક્કાની શરૂઆત કરાવેલી? રાઈટ આન્સર હશે તમારો શેરશાહ સૂરી. શેરશાહ સૂરીએ સૌપ્રથમ રૂપિયાના સિક્કા ઢાળાવેલા. ચાંદીના રૂપિયા બનાવડાવેલા હતા શેરશાહે, ચાંદીના રૂપિયા. અને તે સિવાય એને બીજું ચલણ તો કે તાંબાના દામ પણ બહાર પાડાવેલા હતા અને રૂપિયાનો સિક્કા તો કે ચાંદીના બનાવડાવેલા હતા. શેરશાહનું મૂળ નામ હતું ફરીદ ખાન. તેને એક સિંહનો શિકાર કરેલો હતો, એટલે તેના મિત્ર બહરામ શાહ લોહાનીએ એને શેર ખાનનું બિરુદ આપેલું હતું, જેને ચાંદીના સિક્કા સૌપ્રથમ ઢાળાવ્યા હતા અને તાંબાના દામ પણ એને ચલણમાં મૂકેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કોના અકબરના નવરત્નમાં સમાવેશ થતો નથી? નીચે આપેલા છે એમાંથી કોણ એક છે કે જેનો અકબરના નવરત્નમાં સમાવેશ થતો નથી? ટોડરમલ, જયસિંહ, અબુલ ફઝલ કે હકીમ હુકમ? રાઈટ આન્સર છે તમારો જયસિંહ. જયસિંહ નહીં આવે, અહીંયા આવશે માનસિંહ. અકબરના નવરત્નમાં સમાવેશ થતો માનસિંહનો. એ ટાઈપનો એક્ઝામમાં આવી રીતના હોઈ શકે કે આપણે એકદમ સિમિલર લાગે, આપણે રાઈટ આન્સર આપણે આવડતા હોય છતાં બી આપણે ડિટેક્ટ ન કરી શકીએ. તો
જયસિંહ અને માનસિંહ એકદમ સિમિલર છે, એટલા માટે અહીંયા આવશે માનસિંહ. જયસિંહનો સમાવેશ અકબરના નવરત્નમાં થતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોના સમયમાં હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓએ વિજયનગર સામ્રાજ્યની અલગ સ્થાપના કરી? ગયસુદ્દીન તુગલકના સમયમાં, મોહમ્મદ તુગલક, ફિરોઝ શાહ તુગલક કે નસરુદ્દીન મોહમ્મદ તુગલક? રાઈટ આન્સર બનશે તમારો મોહમ્મદ તુગલક. મોહમ્મદ બિન તુગલકના સમયમાં ઘણા આવા વિદ્રોહ થયા હતા, જેની અંદર દક્ષિણમાં વિદ્રોહ કરેલો હતો હરિહર અને બુક્કારાયે. દક્ષિણમાં વિદ્રોહ કરેલો હતો હરિહર અને બુક્કારાયે અને પોતાનો સ્વતંત્ર શાસક ઘોષિત કરેલા હતા અને વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી મોહમ્મદ બિન તુગલકના સમયમાં. મોહમ્મદ બિન તુગલક જે રંગીલા સુલતાન, પાગલ સુલતાન તરીકે પણ ઓળખવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા કવિ સમુદ્રગુપ્તના દરબારી કવિ હતા? શિખર સ્વામી, હરિસેન, પૃથ્વીસેન કે વીરસેન? સમુદ્રગુપ્તના દરબારી કવિ. સમુદ્રગુપ્ત એટલે ભારતનો નેપોલિયન. રાઈટ આન્સર બનશે તમારો હરિસેન. હરિસેન હતા એ સમુદ્રગુપ્તના દરબારી કવિ હતા. હરિસેણે એની પ્રશંસામાં પ્રયાગ પ્રશસ્તિ કાવ્યની રચના કરી હતી. સમુદ્રગુપ્તના દરબારી કવિ હરિસેણે તેની પ્રશંસામાં પ્રયાગ પ્રશસ્તિ કાવ્યની પણ રચના કરેલી. નેક્સ્ટ ક્વેશ્ચન, હાથીય ગુફા અભિલેખમાંથી કયા વંશની માહિતી મળે છે? શૃંગવંશ, મૌર્યવંશ, હર્યકવંશ કે નંદવંશ? નીચેનામાંથી કયા વંશની માહિતી હાથી ગુફા અભિલેખમાંથી મળે છે? રાઈટ આન્સર બનશે તમારો નંદવંશ. નંદવંશની માહિતી હાથી ગુફા અભિલેખમાંથી મળે છે. નંદવંશ જેનો ફર્સ્ટ એટલે એનો સ્થાપક હતો મહાપદ્મનંદ અને એનો લાસ્ટ રાજા હતો ધનાનંદ. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્ય છે તે ધનાનંદને મારી પાટલીપુત્ર પર ગાદી મેળવે છે અને મૌર્ય યુગની શરૂઆત થાય છે. નંદવંશ જેનો ફર્સ્ટ મહાપદ્મનંદ, લાસ્ટ ધનાનંદ, જેને હરાવી ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે અને હાથી ગુફા અભિલેખમાંથી આ નંદવંશ વિશે માહિતી મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલા જોડકાને યોગ્ય ક્રમમાં ગોઠવો. વંશ અને એના સ્થાપકનું જોડકું આપેલું છે તમારે કે જેને તમારે વ્યવસ્થિત ગોઠવવાનું છે. વંશ અને એનો સ્થાપક હાર્યક વંશ, શૃંગવંશ, કોષાણ વંશ અને સાતવાહન વંશ. રાઈટ આન્સર છે તમારો હર્યક વંશ કે જેની સ્થાપના બિંબિસારે કરેલી હતી. હર્યક વંશનો સ્થાપક કોણ? તો કે બિંબિસાર. શૃંગ વંશ જેની સ્થાપના પુષ્યમિત્ર શૃંગે કરી હતી. કુષાણ વંશ કુઝુલ કડફસીસ, કુષાણ વંશનો સ્થાપક કુઝુલ કડફસીસ છે અને સાતવાહન વંશની સ્થાપના સિમુકે કરી હતી. હર્યક વંશની સ્થાપના બિંબિસારે, શૃંગ વંશ પુષ્યમિત્ર શૃંગે સ્થાપના કરેલી, કુષાણ વંશની સ્થાપના કુજુલ કડફસીસે કરેલી અને સાતવાહન વંશની સ્થાપના સિમુકે કરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાચીન ભારતનો અંતિમ મહાન સમ્રાટ કોને માનવામાં આવે છે? નીચે આપેલામાંથી કોને પ્રાચીન ભારતનો અંતિમ સમ્રાટ માનવામાં આવે છે? ચંદ્રગુપ્ત મૌર્ય, હર્ષવર્ધન, અશોક કે કૃષ્ણદેવરાય? રાઈટ આન્સર છે તમારો હર્ષવર્ધન. હર્ષવર્ધનને પ્રાચીન ભારતનો અંતિમ સમ્રાટ માનવામાં આવે છે કે જેનો જન્મ થાણેસરમાં થયો હતો. વાતાપી એટલે કે બાદામી વંશના પુલિકેશ બીજા સાથે હર્ષવર્ધનનું યુદ્ધ થયું હતું, જે દક્ષિણમાં શાસન કરતો અને હર્ષવર્ધન એનાથી પરાજિત થાય છે. પછી હર્ષવર્ધનનો કોઈ પુત્ર કે હતો નહીં, એટલા માટે આ વંશનો અંત આવે છે અને એ પ્રાચીન ભારતનો મહાન સમ્રાટ એને કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા મુગલ શાસકની આત્મકથા અધૂરી રહી ગઈ હતી?
બાબર, હુમાયુ, અકબર કે જહાંગીર? કયો એવો મુગલ શાસક છે કે જેને આત્મકથા અધૂરી રહી ગઈ હતી? રાઈટ આન્સર બનશે તમારા ક્વેશ્ચન માટે જહાંગીર. જહાંગીરની આત્મકથા તારીખે જહાંગીરી. અધૂરી રહી ગઈ હતી અને ત્યારબાદ એ આત્મકથાને પૂરી મૈતમુદ ખા કરે છે. બાબરની આત્મકથાનું નામ છે તુઝુકે બાબરી. હુમાયુની હુમાયુનામા. અકબરની આઈને અકબરી. અને જહાંગીરની તારીખે જહાંગીર. બાબરની તુઝુકે બાબરી, હુમાયુની હુમાયુનામા, અકબરની આઈને અકબરી અને જહાંગીરની તારીખે જહાંગીરી, જે અધૂરી રહી ગઈ હતી અને પૂરી મૈતમુદ ખા કરે છે. સો આ 20 નંબર ઓફ ક્વેશ્ચન આપણે વિથ ડિટેલ એક્સપ્લેન કર્યા છે. આઈ હોપ તમને આમાં ઘણું જાણવા મળ્યું હશે. તમે પોતાનો સાચો સ્કોર કોમેન્ટ બોક્સમાં મેન્શન કરી દેજો. થેન્ક યુ.